વડોદરાના માંજલપુર વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટનામાં 2 લોકોને ઈજા થઈ હતી। પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। પતિ પત્ની માથાકૂટમાં વચ્ચે પડેલા અન્ય યુવકને પણ ગોળી વાગી હતી। બંને લોકોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ 4 રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિએ બંદૂકથી ગોળી મારી હતી। ઈજાગ્રસ્ત મહિલાનું નામ નીલમ શર્મા છે, જ્યારે પ્રોપર્ટીને લઈ અને વિવાદ બંને વચ્ચે થયો હતો। આરોપી પતિનું નામ હરવિંદર શર્મા છે, જે નિવૃત્ત એરફોર્સનો જવાન છે। હસબન્ડે એમને ગોળી મારી છે। અમે ગયા હતા આજે, એમનો સામાન બધો ફેંકી દીધો હતો। આજે લગભગ 9 સાડા 9 વાગે એમનો સામાન બધો ફેંકી દીધો, એમના હસબન્ડ અને એમના છોકરાનો। તો ગયા પોલીસ કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહીં દેતા હતા। એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે, તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી છે। એમના હસબન્ડ હરવિંદર શર્મા। તો બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે ફાયરિંગ કરનાર પતિની શોધખોળ હાથ ધરી છે। તપાસ હાથ ધરવામાં આવી છે। પતિએ જ પત્નીની ગોળી મારી હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, માંજલપુર વિસ્તારની ફાયરિંગની ઘટના, પતિએ જ પત્ની પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। પતિની શોધખોળ શરૂ, શું વિગતો? આજે હરવિંદર શર્મા છે, તેને પોતાની પત્ની સાથે ક્યાંક પ્રોપર્ટી અને ફેમિલીને લઈને બંને અલગ રહેતા હતા। આજે અચાનક જ્યારે તેમના પત્ની જે નીલમ શર્મા ઘરે આવ્યા, ત્યારબાદ અચાનક જ તેમને ફાયરિંગ કરી દીધું અને ફાયરિંગમાં એમના જે પત્ની છે જે નીલમ શર્મા, તેમને ઈજા થઈ છે। દરમિયાન આ ઘટના જોતા એક સ્થાનિક રહીશ પસાર થતો હતો, એને આ સમગ્ર ઘટના જોઈ એ થોડા વચ્ચે પડતા એ રવિ નામના ઈસમને પણ ગોળી વાગી હોવાનું વાત આવી રહી છે। આ એરફોર્સના નિવૃત્ત જવાન છે અને પોતાની એરગનમાંથી ફાયરિંગ કર્યું છે। હાલ બંનેને જે છે એ નીલમ અને રવિની સારવાર જે છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે। જી આભાર રૂપેશ, અમારી સાથે જોડાવા બદલ।